તો ગાઈસ અમે હું બહારથી આવ્યો હમણાં અને મને એક દુઃખદ સમાચાર મળ્યા છે કે આપણી જે માછલી હતી એ મરી ગઈ છે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ હું અત્યારે નીકળી ગયો છું એટીએમ જવા માટે. પૈસા ઉપાડવાના છે, પૈસા આપવાના. ગાઈસ એટીએમ પર આવી ગયો છું પૈસા ઉપાડવા માટે. બેંકમાં ઉપાડવા આવ્યો તો હું. હવે જઈએ આપણે ઘરે હાલ દઈએ પૈસા. આગ જો ફૂલ બરાબરની આગ લાગી ગઈ. ગાડી આવી ગઈ છે તો વાંધો નહીં, આગ બહુ લાગી. પેલા 3000 ભર્યા પછી રૂપિયા 2000 રૂપિયા ચાલજો કે હું લઈ જઈશ. તમારે જે ઈચ્છા હોય થોડું કહેશો હું આવીને લઈ જાઉં. દુકાન જોઈ લીધી. અમે નીકળી ગયા છે ડાકોર જવા માટે ગાઈસ. અને અત્યારે આ છે અહીં ગાડી લેવા માટે. આ ગાડી લઈને જવાનું છે આપણે. તો ગાઈસ અમે આવ્યા હતા ભૂમિપૂજનમાં. આ મારા ભાઈબંધ છે અને મામાનું ભૂમિપૂજન હતું તો એ મને જોડે થઈને આવ્યો હતો. બાકી હવે અત્યારે ઘરે જઈએ છે અને પછી પાછું મળવાનું છે ને. આજે રમવાનું પૂલ. તો ગાઈસ આજે આપણે પૂલ રમવા પાછું જવાનું થશે. બન્યા રહો ગામમાં મજા આવશે. પહેલાં ઘેર જઈએ, ખાવાનું પીવાનું જોઈએ પછી આપણે નીકળી ગયા છે પાછા. લગન ચાલુ. તો ગાઈસ ખાઈ પી લીધું છે આપણે. હવે જઈએ આપણે સીધા પૂલ રમવા માટે. ભાઈ તો ફોન આવ્યો કે પૂલ રમવા આવ્યા. તો પૂલ રમવા જઈએ. પહેલાં એમને વિઝિટ કરા. જય હનુમાન દાદા. તો ગાઈસ ફટાફટ પહોંચીએ આપણે. ગાઈસ અત્યારે અમે ડીમાર્ટમાં આવી ગયા છે ફરવા માટે. આટો મારવા આવ્યા છે. બાકી આ બધું ફરવાની. ગાઈસ અમે પૂલ રમીને બેઠા છે શાંતિથી. અહીંયા પૂલ રમી નાખ્યો અને લઈ ગયો તો આવ્યો રમવા. કેટલા વાગે? હમણાં કેટલા રમ્યા? જો કે 8, 8:30. 8, 8:30 આવીએ તો મેં કીધું હળાટ છે ને તો મેં જાઉં પછી મેં ખોટો પડી જાય. ના આ જે હતું ને આ ડીમાર્ટની ઉપર જે હતું ને એ બંધ હતું. તો કઈ નીચે કઈ ગયા હતા નાના બજાર. તો ગાઈસ અમે અહીંયા આગળ સેન્ડવિચ ખાવા આવ્યા છે. ગાઈસ સેન્ડવિચ આવી ગઈ છે આપણી. ખાઈ નાખ્યો. તો ગાઈસ હું બહારથી આવ્યો હમણાં અને મને એક દુઃખદ સમાચાર મળ્યા છે
કે આપણી જે માછલી હતી એ મરી ગઈ છે. શું થયું એકદમ કે બીમાર હતી? પડી જતી હતી એટલે તો દાટી દઈશ અહીંયા આગળ પાછળ. હો હો તો ગાઈસ આજે એનો અંતિમ સંસ્કાર કરે છે ને એવું